સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો 15 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું। ઊંઝા ઉમિયાધામમાં પોલીસ પરિવારે ચડાવી મંદિરમાં ધજા। ઉમિયા ખાતે આજની ધજા મહોત્સવ યોજાયો। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સુરતની મુલાકાતે ભટા રોડ પર આવેલા ગણેશ પંડાલની મુલાકાત લીધી। મુંબઈના લાલબાગચા રાજાના દર્શન માટે ભારે ભીડ। ગણેશજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। બેંગાલુરુમાં વિસર્જન કરેલી ગણપતિ પ્રતિમાને ફરીથી બહાર કાઢવામાં આવી। શિક્ષક પરિવારે ગણેશ મૂર્તિ સાથે 4 લાખની સોનાની ચેઇન પણ કરી વિસર્જિત। સુરતમાં પથ્થરમારો કરનાર આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાશે। 27માંથી 23 આરોપીઓ 2 દિવસના રિમાન્ડ પર। સુરતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનાર પર કાર્યવાહી। 150ના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા। સાબરકાંઠામાં આખલા બાદ ગોડા રસ્તા ઉપર જોવા મળ્યા। હિંમતનગરના મહેતાપુરામાં ગોડાઓએ અડીંગો જમાવ્યો। કોલકાતામાં રેપ વિથ મર્ડર કેસમાં જીકર હોસ્પિટલના જુનિયર ડોક્ટર્સનું વિરોધ પ્રદર્શન યથાવત। પોસ્ટર અને બેનર સાથે તબીબોની હડતાળ।